ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલા સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એક વખત ચર્ચાને એરણે ચડી છે। સમસ્યાઓ વર્ષો જૂની અને જાણીતી છે। વિદ્યાર્થીઓનો વિરોધ અને તંત્ર સરકાર સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। આજરોજ અપૂરતી પાયાકીય વ્યવસ્થાઓ અને ભોજન સહિતના પ્રશ્નોને લઈ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ બળવો કરીને ધરણા પર ઉતરી આવી હોવા છતાં તંત્ર પેટનું પાણી હલ્યું નથી। ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી કેમ્પસમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે। આ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી પાયાકીય સુવિધાઓ સ્વતંત્ર અભાવ છે, જેમાં યોગ્ય અને પૌષ્ટિક ભોજન, પીવાનું પાણી ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ યોગ્ય ન હોવાને કારણે આ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીનીઓને પીરસવામાં આવતા સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિના ભોજનમાં મળેલી જીવાતો નીકળવી, તદ્દન હલકી ગુણવત્તાના ભોજન પીરસવામાં આવે છે। પીવાના પાણીની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા ન હોવાને સાથે અશુદ્ધ અને દૂષિત પાણી પીવા માટે વિદ્યાર્થીઓને મજબૂર હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે। બીજી તરફ સમરસ હોસ્ટેલ બહાર અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીઓની છેડતી તથા માન મર્યાદાનો ભંગ થાય એવો પ્રયત્ન કરવામાં આવતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓએ કર્યો છે। નમસ્તે, દીપિકા કચોટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા છાત્રા પ્રમુખ। આજ રોજ અહીંયા સમરસ ખાતે બહેનોના વિવિધ વિષયોને લઈને એબીવીપી અહીંયા હાજર છે। વિષય એવા છે કે બહેનોને ભોજનની અંદર વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, કીડા નીકળે છે, સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, એવા વિવિધ વિષયો છે। એ બાદ બહેનોને અહીંયા સુરક્ષાને લગતો પણ પ્રશ્ન છે। એ પ્લસ બીજો વિષય એવો છે કે અહીંના બહેનો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અહીંયા બહેનોને વ્યક્તિગત રીતે અધિકારી દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે કે બહેનોને જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય છે હોસ્પિટલની, ત્યારે પણ એ અધિકારી દ્વારા એ વિષય ધ્યાનમાં લેવામાં આવતો નથી। પ્લસ બહેનો એવું કહે છે કે વ્યક્તિગત ટાર્ગેટની અંદર બહેનોને એવી ધમકી આપવામાં આવે છે કે જો તમે અમારી વાત નહીં માનશો તો તમે તમારા થેલાને બધું પેક કરી, સામાન પેક કરી અને ઘરે જતા રહ્યો। જ્યારે એમને મેડિકલ ઇમરજન્સી હોય છે, ઘરે વાલી બીમાર હોય છે, ત્યારે પણ એ લોકોને રજા દેવામાં આવતી નથી। ઇવન વાલી એમની જોડે વાત કરે, એપ્લિકેશન આપે છે, છતાં પણ એ લોકો આ વિષયને ધ્યાનમાં લેતા નથી। જ્યારે બારોબારથી કોઈ અધિકારી ચેકિંગ માટે આવે છે તો ત્યારે બધું જમવાનું ઓકે હોય છે, પણ જ્યારે અહીંયા જે અધિકારી છે મેન પાયલબેન કરીને, તો એ અધિકારી છે એનું જમવાનું અલગ હોય છે। અહીંયા સમરસના જે બહેનો છે, વિદ્યાર્થીનીઓ છે, છાત્રાઓ છે, એમનું જમવાનું પણ અલગ હોય છે। બેન અલગ બનાવડાવે છે જમવાનું અને અહીંના છાત્રાઓ છે એ પણ અલગ ભોજન લે છે। તો એવો વિષય છે, બહેનોને ભોજનની અંદર છેલ્લા 4-5 મહિનાથી ખૂબ પ્રકારના પ્રોબ્લેમ થઈ રહ્યા છે। બહેનો બીમાર પણ ખૂબ પ્રકારના થઈ રહ્યા છે। બહેનોને વિવિધ પ્રકારના બીમારીઓ પણ થઈ રહી છે। કિંજલ શિયાળ મારું નામ છે। હું અહીંયા 1 વર્ષથી સમરસમાં રહું છું અને મને જમવાનો પ્રોબ્લેમ છે। અહીંયા સવારે અમે નાસ્તો કરવા આવીએ તો પ્લેટ પણ મળતી નથી સારી, અને પ્લેટ તો સારી ધોયેલી જ હોતી નથી। પ્લેટ કે ગ્લાસ તમે જે ધોવો એ કઈ નહીં, અને જમવાનું સારું નથી આવતું। હું જમવા આવી શનિવાર હતો, ઢોકળા જમવામાં હતા તો મને ભાવ્યા નહીં તો હું નાખવા જતી હતી, બરોબર? તો નાખવા મને દીધા નહીં કે સારા છે તમે ખાઓ। હું રડવા માંડી, મેં મારે નથી ખાવા, તો પણ પરાણે ખવડાવ્યા મને। છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો શું અમે સિગરેટ વાળું ખાઈએ? બેન, આ બાબતે કોઈને વાત કરી હતી? શું કીધું? હા, વાત કરી હતી મેં, વાત ગાયત્રી બાને ગઈ હતી તો હવેથી ધ્યાન રાખશું, બાકી આગળ કાંઈ થયું નથી। પછી ઘણું નીકળે છે, મકોડા કેરી બધું નીકળે છે। શું માંગ શું છે તમારી? મારી માંગી છે કે જમવાનું સારું આવે ને સવારે કઈ પણ ડીશ માટે અમારે અડધી કલાક ઊભું રહેવું પડે છે અહીંયા, ત્યારે અમને પ્લેટ મળે છે। મારું નામ ગોહિલ રાજેશ્વરી બા છે। હું હાલમાં સમરસમાં G1માં 3જા માળે રહું છું। મારે પાણી ભરવા માટે 8મા માળ સુધી જવું પડે છે। 1 થી 8 માળ સુધી કઈ પાણી નથી આવતું અને એક બોટલ ભરાતા કલાક થાય છે અમારે। અને એ પાણી પણ એવું લીલ વાળું હોય છે કે એ પાણી પીવાથી મારી ખુદની ફ્રેન્ડ છે, કાલે એ અલમ પર રહે છે, અત્યારે કાલે રિપોર્ટ કરાવીને આવી। 6 મહિનાથી એને ટાઇફોઇડ થયો છે। ડોક્ટરે એનું કારણ હોસ્ટેલનું પાણી કીધું છે, ને એમ કીધું છે કે પાણી તમને હોસ્ટેલનું નડે છે, છતાં પણ ભણવા ખાતર એને અહીંયા રહેવું પડે છે। અમને અહીંયા સગવડતા નથી મળતી એટલી સારી, તો અમારે ભણવા માટે શું અમારા ખુદના સ્વાસ્થ્ય ઉપર પ્રશ્ન ઉઠાવવા, છતાં પણ અમને પ્રશ્ન હતો, અમે ગાંધીનગર રજૂઆત કરી હતી તો અમને પર્સનલી માફી પત્ર લખાયું અહીંથી કે તમને જે રજૂઆત છે એ સમૂહમાં છે, એટલે સમૂહમાં જમવાનું ખરાબ આવે જ તે, તો આ બગદાણા છે, આ સાળંગપુર છે, ત્યાં પણ સમૂહમાં જ હોય છે જમવાનું, તો ત્યાં કેમ સારું આવે છે, અહીંયા કેમ સારું ન બની શકે? સરકાર તો બધું માંગે, સરકાર તો બધું અનાજ પૂરું કરે છે, તો અહીંયા કેમ સારી રીતે ન
બનાવી શકે. અને ઇન્સ્પેક્શન વાળા આવે ત્યારે તો અચાનક બધું સાફ સુફ હોય છે, ત્યાં સુધી બધું ગંદકી વાળી ડીશ હોય છે. ડીશમાં જમવામાં પણ અમને શરમ આવે એવી તો ડીશ હોય છે. અમે ખુદ સાફ કરી તો પણ સાફ નથી થઈ શકતી. દિશા છે અને હું આ સમરસ હોસ્ટેલમાં છેલ્લા 3 વર્ષથી રહું છું. સમરસ હોસ્ટેલની બહાર સુરક્ષાનો કાંઈ છે જ નહીં. ત્યાં માણસો અમુક ભાઈઓ હોય છે એ કપડાં કાઢીને ઊભા હોય છે અને અમને હેરાન કરતા હોય છે. અહીંયા 2 કેબિનો બનાવી છે, ત્યાંથી અમને કેવી રીતે જોતા હોય છે, અમને હેરાન કરે છે બધાય. તો અહીંયા અમે ફરિયાદ કરે તો અમને એમ કે આ અમારી અંડરમાં નથી આવતું, તમારે કોને કહેવાનું? ત્યાં સીસીટીવી મુકાવો ભાઈ. ઓકે સર, શું નામ તમારું? એમએન ગામિત, નાયબ નિયામક અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ છું. આમની વિદ્યાર્થીઓની રજૂઆત છે કે ભોજન બરાબર નથી મળતું. એ બાબતે એમની રજૂઆતો જે સાંભળવામાં આવી છે એ તમામનો કાલ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવશે. જેમની જેટલી રજૂઆતો મળી છે એ બધી જ વસ્તુનો નિકાલ કરવામાં કેવા આવશે. પ્રકારની ફરિયાદો કરવામાં આવી? એ ભોજનની ફરિયાદો હતી અત્યારે, એટલે એ તમામનો કાલ બધા રિવ્યૂ જોઈને એમનો નિકાલ કરવામાં આવશે. આજ રોજ સાંજના સમયે વિદ્યાર્થીનીઓને પીરસવામાં આવેલું ભોજન દૂષિત હોવા છતાં સામેથી તેમાંથી મળેલી જીવાતો નીકળતા છાત્રાઓની ધીરજ ખૂટી હતી અને ભોજન સહિતના પ્રશ્નોને લઈ સમરસ કેમ્પસ બહાર ગેટ પર વિરોધ પ્રદર્શન અને ધારણા શરૂ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ, મહિલા પ્રોત્સાહનની ગુલાબાગ પોકારે છે, તો બીજી તરફ સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને વિદ્યાર્થીનીઓને સમરસ હોસ્ટેલ જેવા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે બનાવેલા છાત્રાલયો હોસ્ટેલોમાં પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીકળી છે. સમરસ હોસ્ટેલમાં સમસ્યાઓને સતત સળગતી રહે છે અને જો આ સમસ્યાઓ સંદર્ભે મીડિયા તથા સરકાર અને તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવે તો હોસ્ટેલ રેક્ટર તથા સત્તાવાળો દ્વારા વિરોધ કરાતા આનો અવાજ દાબી દેવાનો હીન પ્રયત્ન કરવામાં આવે છે. આટલા સમયથી આવી જટિલ અને ગંભીર સમસ્યા હોવા છતાં એક પણ નેતા કે જવાબદાર અધિકારીઓ છાત્રાઓની ફરિયાદ સાંભળવા કોઈએ જ તસ્દી લીધી નથી. ત્યારે જ આ વિદ્યાર્થીનીઓના રોષને ધ્યાનમાં લઈ જે તે વિભાગના નિયામક સ્થળ પર દોડી આવ્યા હતા. ફિરોઝ મલેક, ભાવનગર.